સ્વયં ભગવાન રામચરિત માનસમાં બોલે છે. સુતીક્ષણ મુનિની કથા તમે કદાચ સાંભળી હશે. નામ સુતીક્ષણ રત ભગવાના, ભગવાનને રટતા હતા, ભજન કરતા હતા, ને એમાં સમાચાર મળ્યા કે રામ વનમાં નીકળ્યા છે ને અહીંયાથી પસાર થવાના. પણ અહીંયા એ જ વખતે કાળ આવ્યો. એટલે કાળને કીધું, એ ઉભો રે, રામ આવે છે. સાધુના તપમાં તાકાત હોય. કાળને ઉભો રાખી દીધો. રામ આવ્યા. સન્માન, માન, આદર, સત્કાર, રાત્રિ રોકાણ. આખી રાત ભગવાન રામ સાથે સુતીક્ષણ મુનિએ સત્સંગ કર્યો. ભગવાન રામે ખૂબ કૃપા કરી અને આખી રાત વિનંતી કરી, મહારાજ કંઈક માંગો, શું આપું તમને? તમારા આશ્રમમાં આવ્યો, તમારું ભોજન કર્યું, તમે મારી આટલી સેવા કરી, કંઈક માગો, કંઈક માગો, કંઈક માગો. સુતીક્ષણે કીધું, પ્રભુ આપ મારે ત્યાં પધાર્યા, એ જ મારા, મને બધું જ પ્રાપ્ત થઈ ગયું, હવે મને કાંઈ ન જોઈએ, કાંઈ ન જોઈએ, કાંઈ. સવાર સુધી કાંઈ ન માગ્યું. સવારે પ્રભુ ઉઠ્યા, સ્નાન સંધ્યા પોતાના પ્રાતઃ કર્મથી પરવારી લક્ષ્મણ સાથે ભગવાન રામે વિદાય માંગી. પ્રેમથી વિદાય સજળ નેત્રે આપી આશ્રમની બહાર દરવાજા સુધી મૂકવા આવ્યો. પ્રભુ રામ દરવાજેથી આગળ નીકળ્યા અને અચાનક મહારાજને કંઈક યાદ આવ્યું એટલે મહારાજ દોડ્યા. સુતીક્ષણે કીધું, પ્રભુ ઉભા રહો, ઉભા રહો, મારે કંઈક માંગવું છે, મારે કંઈક માંગવું છે. રામ અને લક્ષ્મણ બંને, લક્ષ્મણને મનમાં વિચાર આવ્યો, આખી રાત આને માંગવાનું કીધું ત્યારે કાંઈ માંગ્યું નહીં, હવે અત્યારે અને ભગવાનને જે આપવું હતું એ આખી રાત આપી દીધું. આ બહુ ચાતુર છે, ચપરાક છે. અને બે વખત લેવું, એક વખત જે જોતું એ લઈ લીધું, ભગવાનને આપવું હતું એ આપી દીધું, ને હવે પાછું એનું માંગવાનું જ બાકી રાખ્યું. એટલે લક્ષ્મણે રામને કીધું, મહારાજ આ બહુ હોશિયાર છો, જોજો. રામે કીધું, હશે, જોવા તો દે. દોડતા સુતીક્ષણ આવ્યા અને પ્રભુના ચરણમાં દંડવત કરીને કીધું, પ્રભુ એક વસ્તુ માંગવાનું ભૂલી ગયો. ભગવાને કીધું, શું માંગ, શું જોઈએ? મેં તને આખી રાત સમજાયો, માંગ. બોલે, મારું જીવન અભિમાનથી ભરી દો, મારું જીવન અભિમાનથી ભરી દો. આ શબ્દ જ્યારે સાંભળ્યો એટલે લક્ષ્મણ હેરાન. લક્ષ્મણે વિચાર કર્યો, નક્કી આ મહાત્માનું છટકી ગયું, આને આની ડગલી ગઈ. લોકો અભિમાન કાઢવાનું કહે ને આ ભરવાનું કહે. એટલે લક્ષ્મણે મહારાજને હલાવ્યા. મહારાજ બોલવામાં તો કઈ મિસ્ટેક, કઈ ભૂલ નથી થતી. લોકો અભિમાન કાઢવાનું આવે ને પ્રાર્થના કરે ને તમે આ અભિમાન ભરવાનું બોલો છો ઉતાવળમાં ક્યાંક. બોલે, નહીં, સભાન છું, મારું જીવન અભિમાનથી ભરી દો. પણ કયું અભિમાન? સુતીક્ષણ બોલે છે, આસય અભિમાન જાય જાની ભોરે, મેં સેવક રઘુપતિ પતિ મોરે. આસય અભિમાન જાય જાની ભોરે, મેં સેવક રઘુપતિ પતિ મોરે, મેં સેવક રઘુપતિ પતિ મોરે. અસ અભિમાન જાય જની ભોરે, અસ અભિમાન જાય મેં સેવક રઘુપતિ પતિ મોરે, મેં સેવક રઘુપતિ. એ મહારાજ, મારા જીવનમાંથી એવું અભિમાન ક્યારેય ન જવું જોઈએ કે મારો માલિક રામ છે, હું રામનો દાસ છું, હું રામનો સેવક છું. આ અભિમાન મારા જીવનમાં એવું ભરી દો કે ક્યારેય ઓછું થાય જ નહીં. અને મને તમને એ અહંકાર હોવો જોઈએ. અને અહંકાર પરમાત્માએ એટલા માટે જ આ સંસારમાં બનાવ્યો. મને એક જણાએ હમણાં સવાલ કર્યો તો, મોરસિયસ કથા કરવા ગયો, મને કે આ ભગવાને અભિમાન હું કામ બનાવ્યું એટલે આપણને આવે ને, મને કે બનાવનારની ભૂલ નહીં. લે બોલો, મેન્યુફેક્ચરિંગનો વાંક કાઢે. અત્યારની બુદ્ધિ ક્યાં જાય? મને કે ભગવાને અભિમાન બનાવ્યું શું કામ? નહીં બનાવ્યું હોત તો કોઈને નહીં આવતે ને, બધા જ હરખા રહેતા. આ બધા ઊંચા નીચા થઈને હાલે છે, એનું કારણ એને બનાવ્યું એટલે ને. મને પછી મેં એને સમજાવ્યું હતું મોરસિયસની ઘટના. મેં એને કીધું, મેં કહ્યું, ભગવાને સૃષ્ટિ જે બનાવીને અત્યારે જે સૃષ્ટિમાં આપણે જીવીએ છીએ, આ સૃષ્ટિ વિસ્ફોટ થઈને ઉત્પન્ન થઈ છે. આ જે દેખાય છે ને આખું બ્રહ્માંડ, આ કેવી રીતે ઉત્પન્ન થયું? વિસ્ફોટ થયો. પણ હેનો વિસ્ફોટ થયો?
અહમ તત્વનો વિસ્ફોટ થયો. અહમમાંથી ઉત્પન્ન થયેલી આ સૃષ્ટિ છે. તમારે જ્યાં લખવું હોય ત્યાં લખી લેજો. અહમ તત્વથી બનેલી સૃષ્ટિ, એનું નામ છે આ બ્રહ્માંડ. મેં કીધું આ ઉત્પન્ન જ અહમથી થયું છે. પણ એ કયો અહમ? બોલે કણકણમાં હું બેઠો છું, મારા સિવાય આ સંસારમાં કશું જ નથી. આ બોલનારો કોણ? પરમ તત્વ. હું એનો અંશ છું. મારે અભિમાન કરવાનું ક્યાં આવે? આવડા મોટા બ્રહ્માંડને એક આટલો મોટો સૂર્ય આખો દિવસ પ્રકાશ નથી આપી શકતો. હિન્દુસ્તાનમાં દેખાય ત્યારે અમેરિકામાં નથી દેખાતો, અમેરિકામાં દેખાય ત્યારે હિન્દુસ્તાનમાં નથી દેખાતો. અહીંયા અત્યારે જેટલા વાગ્યા એટલે અહીંયા રાતના વાગ્યા. આ તો આપણે રોજ જોઈશ. આવડો મોટો સૂર્યનો ગોળો આખા બ્રહ્માંડ, આખી પૃથ્વીને માત્ર પ્રકાશ પણ નથી પહોંચાડી શકતો. એ સૂર્ય આ પૃથ્વીથી કેટલો મોટો છે? 1000 ગણો મોટો છે. આ જે પૃથ્વી છે એનાથી 1000 ગણો મોટો સૂર્ય, અને એ 1000 ગણા સૂર્યને બનાવનારો પરમાત્મા 1000 ગણો છે. અને આપણી કાયા કેટલી? ક્યારેક અત્યારે તો બહુ સારી વ્યવસ્થા થઈ ગઈ. મોબાઈલમાં જ તમે જોજો, ઉપર સેટેલાઇટથી તમે જોશો ને તો તમારું ગામ, અરે તાલુકો, જિલ્લો ક્યાંય નથી નકશામાં દેખાતો. આવડું એવું ઇન્ડિયા દેખાય. ઇન્ડિયામાં પછી આપણે પાછું ડ્રોપ પેલું કરીને ગુજરાત ગોતવું પડે ને ગુજરાતમાં પાછો આપણો સુરત જિલ્લો ગોતવો પડે ને સુરત જિલ્લામાં બારડોલી ગોતવું પડે ને બારડોલીમાં વરાડ જાય ને. હવે એ વરાડમાં તે તારું ઘર ગોત ને તારા ઘરમાં તારો ઓટલો ગોત ને ઓટલાનો એ હિંચકો ગોત ને હિંચકામાં અડધો રોકીને તું બેઠો છો. ક્યાં તારું અભિમાન જવાનું? તું વિચાર તો કર. કહેવાનો મારો મતલબ એ છે કે અસ અભિમાન જાય જની ભોરે, મેં સેવક રઘુપતિ પતિ મોરે. હું રામાયણનો, ગીતાનું દૂધ પીને મોટો થયો છું. મારો સનાતન ધર્મ છે અને આ સંસાર સનાતન છે. આ અહંકાર, આ સતનો અહંકાર, નાશવંતનો અહંકાર ન કરો. અને એ મને તમને સત્સંગથી જ સમજાય છે. અને મોહ મારો ને તમારો નષ્ટ ક્યારે થાય? જ્યારે મને તમને કોઈ સંત મળે અને યા તો ક્યાંય સત્ય મળે. બસ સત્સંગ શબ્દનો અર્થ સમજાવીને આપણે વિરામ તરફ જઈએ તો સત એટલે પરમાત્મા, સત એટલે સત્ય. અને સત્ય પણ પાછું કયું? ત્રિકાલ અબાધિત સત્ય. સત્યને સમજવા જેવી શબ્દ છે. ત્રિકાલ અબાધિત, જેને ભૂતકાળ ન લાગે, ભવિષ્યકાળ ન લાગે, વર્તમાન કાળ ન લાગે, એવું સત્ય. ઈ સત્યનો મને તમને જો સંગ થઈ જાય તો મારો તમારો જન્મારો સફળ થઈ જાય. ત્રિસત્ય, જેને ભૂતકાળ પણ ન લાગે, ભવિષ્યકાળ પણ ન લાગે અને વર્તમાન ત્રણેય કાળ ઉપરાંત જે સત્ય હોય એ સત્ય. એ તમને સમજાવું કેવી રીતે? આપણે બાળક હતા એ ભૂતકાળનું સત્ય છે. આપણે જુવાન હતા એ ભૂતકાળનું સત્ય છે. પણ અત્યારે હું એમ ન કહી શકું કે હું બાળક છું કે હું યુવાન છું. અત્યારનું સત્ય, હું વૃદ્ધ છું. બાળક હતો ત્યારે હું શું બોલતો? હું તો બાળક છું. યુવાન હતો ત્યારે હું શું બોલતો? હું યુવાન છું. ત્રિકાલ બાધિત સત્ય. બાળક હતા ત્યારે આપણે એમ બોલતા હતા કે હું બાળક છું, એ સત્ય હતું. પણ યુવાન થયા ત્યારે એ સત્ય ભૂતકાળનું સત્ય થઈ ગયું. હું યુવાન છું એમ બોલવા માંડ્યા. યુવાન હતા ત્યારે એ સત્ય હતું એ વખતે. પણ આજે હું વૃદ્ધ છું, કારણ કે હવે યુવાન નથી. એ વખતનું સત્ય. અત્યારનું સત્ય, હું વૃદ્ધ છું, એ અત્યારનું સત્ય. મારે કહેવું છે એ કે સત્ય જે તે સમયનું સત્ય એ જુદું હોય છે. પણ જેને કોઈ કાળ લાગુ ન પડે, ભૂતકાળ, ભવિષ્યકાળ કે વર્તમાન, એ આ સંસારમાં સત્ય એટલે પરમાત્મા, સત્ય એટલે બ્રહ્મ. એ બ્રહ્મ, એને ઓળખવો, એ સત્ય. ત્રિકાલાબાધિત સત્યનો જ્યારે મને તમને સ્પર્શ થઈ જાય, સંગ થઈ જાય, એનું નામ છે સત્સંગ. અને અથવા તો કોઈ સાધુ પુરુષનો સંગ થઈ જાય. સાધુનો જો સંગ મળી જાય ને તો મારા ને તમારા મનને રંગી નાખે. સાધુ તારો સંગડો ના છોડું મેરે લાલ,
આ લાલ મેરા દિલમાં સંતો એ લાગી રે વૈરાગી રામા, જોયું મેં તો જાગી હો, એ જોયું મેં તો જાગી હો. સાધુ તારો સંગડો ના છોડું મેરે લાલ. સાધુનો સંગ, અને સંગથી જ મને તમને જો સંગ મને તમને આ સંસારમાંથી પાર પણ કરી શકે, અને કુસંગ જો થઈ ગયો તો મને તમને આ 1,84,000 ના ફેરા ફેરવા. સંગ ઉપર આખો આધાર છે. અને એટલા માટે ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણએ 7 પગથિયાની સીડી બતાવી છે. બહુ સુંદર કથા છે, તમને સમજાય એવી. એ અર્જુન, સંગાત સંજયતે કામાત, કામાત ક્રોધો વિજાયતે, ક્રોધાત ભવતિ सम्मोह, सम्मोहात् સ્મૃતિ વિભ્રમ, સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશો, બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. આ 7 પગથિયા બતાવ્યા છે કૃષ્ણએ. શું કામ? અર્જુન, તારો સંગ ક્યાં છે, તારું મન કઈ જગ્યાએ છે, એના ઉપર આખો માહોલ છે, આખો મદાર છે. અને આ સંસારમાં મને તમને આખો મદાર ક્યાં છે? મન. જો સમજાઈ જાય તો મારું તમારું મન ક્યાં છે એના ઉપર આખો ડિપેન્ડ છે. મા દેવહૂતિએ ભગવાન કપિલને આ સવાલ કર્યો છે કે પ્રભુ, આ સંસારમાંથી મુક્ત થવાનો ઉપાય શું? માનવ મુક્ત કેવી રીતે થઈ શકે? માનવ શું કરે કે મુક્તિ મળે? અને એ વખતે ભગવાન કપિલે શાંખ્ય શાસ્ત્ર, ભાગવતનો 3જો સ્કંદ, બહુ સુંદર કથા. ભગવાન કપિલે દીકરો છે, માને ઉપદેશ આપે છે. માએ સવાલ કર્યો, દીકરો ભગવાન છે, સાક્ષાત કપિલ નારાયણ. કપિલે કીધું કે માં, પહેલા તો આ સંસારની જે રૂપ છે એને સમજવું પડશે. પ્રસંગ મજરમ પાશ માત્માનમ કવયો વિદુ, સ એવ સાધુ સુકૃતો મોક્ષ દ્વારમ અપાવ્રતમ. બહુ સુંદર. પ્રસંગ સમજવાની જરૂર છે. પહેલા તો પ્રસંગ મજરમ પાશ. આ સંસારનો પ્રસંગ એક બન્યો છે. ભગવાન કપિલ કહે, કયો પ્રસંગ? મજ્ર, એકબીજામાં ભળી ગયું. પાશ, જેમ વીટાઈ ગયો, એકબીજામાં ઓળગોળ થઈ ગયો. પણ એ કયો પ્રસંગ? જો પ્રસંગ શબ્દ પહેલા તો શબ્દની ભાષામાં સમજાવું. પ્રસંગ એટલે શું? આપણે ઘેરે કઈ ઇવેન્ટ, આપણે ઘેરે કઈ પ્રોગ્રામ રાખ્યો હોય એને આપણે પ્રસંગ કહીએ. અમારે ઘેરે પ્રસંગ છે, આવજો. એ પ્રસંગ નહીં. પ્રસંગ એટલે પ્ર વત્તા સંગ. શબ્દની સંધિ છૂટી પાડશો તો ખબર પડશે. પ્ર એટલે વિશિષ્ટ અને સંગ એટલે મિલન. સંગ એટલે મળવું. વિશિષ્ટ પ્રકારનું મિલન, એનું નામ પ્રસંગ. તો વિશિષ્ટ પ્રકારનો સંગ આ સંસારમાં કયો? આ મારું તમારું શરીર અને અંદર જે બેઠો છે જીવાત્મા, આ પ્રસંગ છે. જો સમજાય. સામાન્ય જીવ આ સમજી શકતો નથી, એટલા માટે વ્યાસજીએ લખ્યું છે, કપિલ બોલ્યા છે, પ્રસંગ મજરમ પાશ માત્માનમ કવિયો વિદુ. આ વસ્તુ મહાત્માઓ, કવિઓ અને વિદ્વાનો જ સમજી શકે છે. સામાન્ય વ્યક્તિ આ વસ્તુ સમજી શકતા નથી. સામાન્ય લોકો તો હું એટલે શરીર સમજે છે. ઘણા વાળો કહીએ ને હું એટલે કોણ? આ શરીર નહીં. હું એટલે આત્મા. હું શબ્દ આવે એટલે આત્મા બોલે છે. શરીર સાથે એ વસ્તુ લાગુ પડતી નથી. પણ સામાન્ય માણસ શરીરને હું એટલે શરીર સમજે. અને એ ખુલાસો કરું તમને, ડૉક્ટર પાસે જાઓ, તમને પાંસળી દુખે, પીઠ દુખે, પેટ દુખે, કાન, માથું, હાથ કાંઈ પણ દુખે તો ડૉક્ટર પાસે જઈને શું કહો? મારી છાતીમાં દુખે છે, મારી પીઠમાં દુખે છે, મારા પેટમાં દુખે છે, મારું માથું દુખે છે, મારો હાથ પગ દુખે છે. મારું શબ્દ લગાડવો પડે.
કોઈ ડોક્ટર પાસે સામો જઈને ઉભો રહે હું દુખું છું એમ બોલે? નહીં, હું શબ્દ નહીં આવે ત્યાં. હું શબ્દ એ જ બોલે છે જે અંદર બેઠેલો છે આત્મા, એ હું શબ્દ બોલે છે. હવે ખુલાસો એ કરવા માંગુ છું કે તો પછી મારું શબ્દ કોણ બોલે છે? હું શબ્દ બોલનારો જ મારું શબ્દ બોલવો પડે. આ ઘર મારું છે, આ ખેતર મારું છે, આ શરીર મારું છે. હું શરીર નથી, આ ખુલ્લી વાત થઈ. હું શરીર છું એવું બોલી જ ન શકાય. તો અંદર જે બેઠો છે એ જુદી વસ્તુ છે, આ બહારનું જે દેખાય છે એ જુદું છે. શાને ફરે છે ગુમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. જીવ શાને ફરે છે ગુમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. ભગવાન કપિલ કે માં આ ભાડાનું મકાન છે. પ્રસંગ મજરમ પાશા મહાત્માનમ કવિઓ વિદુ. મહાત્માઓ, કવિઓ અને વિદ્વાનો જ આ વાત સમજી શકે છે. સએવ સાધુ સુકૃતો. જો એવા કોઈ સાધુનો સંગ થઈ જાય, મને તમને ભેટ થઈ જાય, મુલાકાત થઈ જાય, તો મોક્ષ દ્વારમ અપાવૃતમ. તો મને તમને આ સમજણ મગજમાં આવી જાય કે આ સંસાર નાશવંત છે, અંદર હું જે બેઠો છું એ જુદો છે. તુલસી ગલી હે સાંકડી, દોનો ના સમાય. આ દિલની ગળી બહુ સાંકડી છે, આમાં યા તો હું રે ને કાં હરી રે. હું આવે તો હરી ન રે, અને હરી આવે તો હું ના રે. એમાં આ સંસારમાંથી મુક્તિ મેળવવી હોય તો એના પહેલા એના માટે એક જ માધ્યમ છે, અને એનું નામ છે મન. મન જ મને તમને ચેત ખલવસ્ય બંધાય મુક્તયે ચાત મનોમતમ ગુણેશુ સક્તમ બંધાય રતમવા પુંસી મુક્તયો. ભગવાન કપિલ કહે છે કે રતમવા એટલે છૂટી જાય તો મુક્તિ, અને બંધાયેલો રહે તો 184 ના ફેરા. ચેત ખલવસ, ચેત એટલે ચિત્ત. મારું ને તમારું ચિત્ત ક્યાં છે, મન ક્યાં છે, એના ઉપર આખો મદાર છે. ચિત્ત જ મને તમને બાંધે, મન જ બાંધે, અને મન જ મુક્ત કરે. મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. ગીતા ભગવાન બોલ્યા, કૃષ્ણ બોલ્યા કે મન એ અર્જુન તારું મન ક્યાં છે એના ઉપર આધાર છે. મન જ બંધનમાં નાખે, મન જ મુક્ત કરે. તો હવે મારે ને તમારે મન સુધી જવું પડે. પહેલા તો મનને સમજાવવું પડે કે તું ક્યાં છો. થોડીક ઊંચી વાત કરો, જરા વિચારજો. મારે ને તમારે મન સાથે ચર્ચા કરવાની, મન તને તારી રુચિ ક્યાં છે. જો મન વિષયાસક્ત હશે, મન કામનાઓમાં હશે, કંઈક ઈચ્છાઓમાં હશે, તો સમજવાનું કે આપણે બંધન તરફ જઈએ છીએ. અને રતમવા મન જો આ બધાથી ઉઠી ગયું અને ભગવાન તરફ, સાધના તરફ, સત્સંગ તરફ, સેવા તરફ જો મારું તમારું ઉઠીને મન જતું હોય તો સમજવાનું કે આપણે મુક્તિને માર્ગે છીએ. ધીમે ચાલશું તો મોડા પહોંચશું, સ્પીડમાં હશું તો એ તો જેવી સ્પીડ. પણ એ નક્કી તો મારે ને તમારે મનથી જ કરવાનું રહે. મનથી પહેલા તો વિચારવાનું કે હું મારું તમારું મન કઈ તરફ ઉઠીને તરત જાય છે. જો કંઈક જીજીવિષા હોય, મેળવી લેવું છે, ભોગવી લેવું છે, લઈ લેવું છે, ભેગું કરી લેવું છે, સમજી લેવાનું હજી આપણે ખુદતા જ જઈએ છીએ. પણ જો મન ત્યાગવાનું સવારમાંથી વિચારે કે કંઈક સેવા, કંઈક સાધના, કંઈક ઉપાસના, ક્યાંક સત્કર્મ, ક્યાંક દાન પુણ્ય, ક્યાંક ને ક્યાંક મન જો વિષ્ણુ તરફ વળે તો મને તમને મુક્તિ મળે. પણ માં એ મનને શાંત કરવા માટે 4 ઉપાય. જો આપણું મન વિષયાસક્ત હોય તો એ મનને સ્ટોપ કરીને પાછું રિવર્સ લાવવું. રિવર્સ લાવવા માટે સ્વધર્મ આચરણમ શક્યા વિધર્મશ્ચ નિવર્તનમ દેવાલબ્ધેન સંતોષ આત્મવિચરણાર્ચનમ. બહુ સુંદર 4 રસ્તા બતાવ્યા ભગવાન કપિલે મનને શાંત કરવાના. મન જો વિષયાસક્ત તરફ હોય તો, મન જો લોલુપતા તરફ હોય તો એને પાછું વાળવા માટે બહુ સુંદર કથા છે. જો આ મનની વાતો કરું છું, જરાક ધ્યાન આપજો. કારણ કે આપણા શરીરનો રાજા કોણ છે? મન. અત્યારે આપણે બધા ગુલામ કોના છીએ? મનના.
મન કે એમ જ આપણે કરીએ છીએ, મનને જ આપણે રાજ્ય ધરાવીએ છીએ, મન માંગે એ તરત દઈ દઈએ છીએ, અને મન છતાં પાછું ખુશ તો થતું. આ વાસ્તવિકતા છે. મનને તમે ગમે તેટલું ખવડાવશો, મન ધરાશે નહીં. તમે જોજો, 3 વર્ષના હતા ત્યારથી એને પીપરમેન્ટ ખવડાવીએ, 3 વર્ષનો હોય ત્યારથી પીપરમેન્ટ ખવડાવીએ. 70, 75 વર્ષે પીપરમેન્ટ ખાતા જોયા, એટલે કહું છું કોઈના ઉપરથી. 75 વર્ષે પણ પીપરમેન્ટ દાંત ન હોય તો હુડીથી વાતરીને ખાઈ લે. આનો અર્થ એ થયો 70, 75 વર્ષ ખવડાવવા છતાં મન ધરાતું. પણ મનનો સ્વભાવ કહી દો, મનને તમે જેટલું પણ ખવડાવશો, મનની ભૂખ વધતી જ જશે. મનની ભૂખ ક્યારે ઘટતી નથી. રાજાએ બકરો પાડ્યો અને પછી આઈડિયા એવી લગાડી, જાહેરાત કરી, મારા બકરાને કોઈ ભરપેટ ધરાવી લાવે એને મારે 100 રૂપિયા ઇનામ. એ વખતે રાજાશાહીમાં 100 રૂપિયા એટલે તો બહુ કહેવાતા. એટલે તરત જ બધા એ દિવસો મને નોંધાવા. 6 મહિનાનું તો બુકિંગ કલાકમાં. એક દિવસ બધાને ફાળવી દીધો ને એટલે બધા સવારમાં લઈ જાય બકરાને. આખો દિવસ ખૂબ ખવડાવીને લાવે. પણ રાજા શું કરે, ઘરમાં થોડુંક લીલું ઘાસ રાખે. એટલે પેલો આવે એટલે તરત સેવકને કહે, ઘાસ નાખતો, ભૂખ્યો છે જોતો, તપાસ કર. હવે લીલું ઘાસ નાખે, બકરો ખાય નહીં, આખો દિવસ ધરાઈને જ આવેલો હોય, પણ મોઢું નાખે. એ મોઢું નાખે એટલે રાજા કહે, જો ભૂખ્યો છે જવા દે. બિચારાની મહેનત જાય. બીજે દી બીજો, ત્રીજે દી ત્રીજો, મહિનો, 2 મહિના, 6 મહિના કોઈને ઇનામ ન મળ્યું. પણ પછી એક દી બકરાનો ગુરુ હોય ને, એક દી ભટકાણો. એણે કીધું કે લાવો રાજા, તમારા બકરાને હું ધરાવી લે. અરે લઈ જા. પણ આ ગુરુ હતો ને, લાકડી હારે લઈને ગયો, સીસમની લઈ ગયો, અને લીલું ઘાસ હતું નદીના કિનારે. ત્યાં જઈને અને આ 6 મહિનાથી ખાઈને વકરી ગયેલો બકરો, એ તો જઈને તરત ઝપટ બોલાવવા માંડ્યો. જેવું ઘાસમાં મોઢું નાખ્યું, ફેરવીને મોઢા ઉપર મારી. મળી જા, મોઢું નાખે મારે, મોઢું નાખે ને મારે. સવારથી સાંજ સુધી એક તરનું ઘાસ ખાવા ન દીધું, અને મારી મોઢું હોજવાડી દીધું, અને બકરાના મગજમાં ઠસાવી દીધું કે ઘાસમાં મોઢું નાખી તો લાકડી પડશે. સાંજે લઈને આવ્યો રાજા પાસે. લ્યો મહારાજ, બકરો ધરાઈ ગયો. મનમાં કે માર ખાય ધરાઈ ગયો. અરે આના પેટમાં ખાડા છે. બોલે નાખો ઘાસ, તપાસ કરો. સેવક પાસે ઘાસ મંગાવ્યું, ઘાસ નાખ્યું. હામો લાકડી લઈને ઊભો થયો, થોડીક લાકડી હલાવી. બકરાએ વિચાર કર્યો કે નકામી લાકડી ખાવી. તેથી એને મોઢું ન નાખ્યું અને 100 રૂપિયા ઇનામ લઈને વયો ગયો. બસ આ મારું ને તમારું મન બકરા જેવું છે. એનો વિષય જ્યારે સામે આવે, ભલે ખાય નહીં પણ મોઢું તો જરૂર ના. અત્યારે આપણે બધા સત્સંગમાં તરબોળ છીએ, બધા આધ્યાત્મિક ભાવમાં છીએ. હમણાં કોઈ વલસાડી હાફૂસનો ટોપલો પાકલ પ્યોર માલ એ મૂકીને એમ કે પછી પ્રસાદી કરી નાખજો. તો આપણે બધા સજ્જન છીએ, કંઈ ઊભા થોડા થઈએ. બહુ થાય તો ઘડિયાળમાં જરાક જોઈ લઈએ કે હવે કેટલીક વાર છે. સજ્જન છીએ ને. પણ એક વસ્તુ તો જરૂર મનમાં આવે કે હવે ક્યારે મહારાજ પૂરું કરે, તો આમાંથી એખાદી ખાવા મળે. બસ એનો વિષય સામે આવ્યો એટલે મન ત્યાં પહોંચી જાય છે. એ વખતે એ મનને ત્યાંથી પાછું વાળવાનું એનું નામ છે મનોનિગ્રહ. જો સમજાઈ જાય. બાકી મનને તમે ગમે તેટલું ધરાવશો, મન કોઈ દિવસ શાંત થતું નથી. એને તો અધ્યાત્મિક માર્ગે વાળવું પડે. સ્વામી રામતીર્થજી બહુ સારી વાત કરતા હતા. રામકૃષ્ણ દેવ, એના 2 શિષ્ય, એક સ્વામી વિવેકાનંદ અને એક રામતીર્થ. રામતીર્થજી કહેતા કે મન કેવું છે? બોલે મન બિલાડી જેવું છે. મારું તમારું મન કેવું? બોલે બિલાડી જેવું. તમે એને ઘરમાં રાખો, સુંદર ચાંદીનો બાજટ એના માટે લાવો તો એ બાજોટ ઉપર બેસે. એના માટે સુંદર ચૂંદડી લાવો, પગના ઝાંઝર, અરે સોનાના ઝાંઝર, અને એમાંય પાછી બોલતી ઘૂઘરીવાળા. બહેનોને વધારે ખબર પડે. બોલતી ઘૂઘરીવાળા રૂમઝુમ આખા ઘરમાં ફરે. અને એના માટે સોનાનો ટીકો લઈ આવીને લગાવો, એને સુંદર ચૂંદડી ઓઢાડો, ચાંદીના બાજોટે બેસાડી, અને આખું ઘર
ભેગું થઈને 5 દીવડાની આરતી લઈને ઉતારો તો તમને એમ લાગે કે સાધુની દીકરી બેઠી છે. એવી આંખ બંધ કરીને ડાય ડબરી થઈને બેહે. પણ ક્યાં સુધી એ તમે આખું ઘર આરતી ઉતારતા હો અને એમાં જો ઉંદર નીકળે તો એ બિલાડી ઊભી રહે નહીં. તમારી આરતી એ પડી રહે, ચૂંદડી પડી રહે, સોનાના ટીકાએ પડ્યા રહે, પછી એ બિલાડી ભાગે. જેમ ઉંદરને પકડવા માટે બિલાડી તરાપ મારે, બસ એમાં મારું ને તમારું ચિત્ત, મારું ને તમારું મન એનો વિષય સામે આવે ત્યારે જ ઉછળકૂદ કરે છે. બાકી 24 કલાક મન ઉપર કોઈ ખતરો નથી. ઈ મનને શાંત કરવાની વાત આપણા શાસ્ત્રોમાં ભાગવતમાં લખી છે. અને એના કરતા એક વાત મને યાદ આવે. કબીર ગંગાના કિનારે રહેતા હતા. ભગવાન કબીરે મન ઉપર બહુ સુંદર વાત કરી છે. કબીરજીએ કીધું કે હે મન, તું શેનું બનેલું છો એ તો મને કે. તો પછી એ પ્રમાણે તારી અરે વહીવટ કરું. મન, તું હાથી જેવું હો તો તારા માટે અંકુશ લઈ આવું, ઘોડા જેવું હો તો તારા માટે ચાબુક લઈ આવું. એ વાતે હાચે આ રૂપક સમજવા જેવા છે. હાથી તમે જુઓ કોનાથી બીવે? ગમે તેટલા તમે તલવારો, ધારિયા, અરે મોટી તોપું મૂકો ને તો પણ હાથી કાંઈ બીવે નહીં. હાથી બીવે કોનાથી? 1.5 ફૂટનું અંકુશ માત્ર એને તમે બતાવી દો એટલે હાથી ગમે તેવો હાથી તરત એનાથી હટી જાય, પાછો ફરે, ભાગે, ડરે. અંકુશથી જ હાથી ડરે. ઘોડો કોનાથી ડરે? ચાબુકથી જ ડરે. તમે ગમે તેટલી લાકડીઓ, ધારિયા, તલવારો, તોપો ગમે એટલું લઈને ઘોડાની સામે જાઓ, ઘોડો ના ડરે. પણ તમે નાની હોટીને એમાં નાની દોરી બાંધી અને એક ચાબુક બતાવો એટલે ચાબુકથી ઘોડો ભાગે, ઘોડો ડરે. કબીરે રૂપક આવ્યા છે, બહુ સુંદર વાત લખી છે. મન તો હે કેહી વિધિ કર સમજાવું, મન તો હે કેહી વિધિ કર સમજાવું, કેહી વિધિ કર સમજાવું, મન તો હે કેહી વિધિ કર સમજાવું, કેહી વિધિ કર સમજાવું, મન તો હે કેહી વિધિ કર સમજાવું. હાથી હો તો જંજીર મંગાવું, હાથી હો તો જંજીર મળાવું, ચારો પેર બાંધવાવું, ચારો પેર બંધવાવું, કોઈ મહાવત તેરે પર બેઠું, હોય મહાવત તેરે પર બેઠું, અંકુશ લેકે ચલાવું, મન તો હે કેહી વિધિ કર સમજાવું, મન તો હે કેહી વિધિ કર સમજાવું, મન તો હે કેહી વિધિ કર સમજાવું. એ મન, તું સોનાનું, રૂપાનું, લોખંડનું, કોઈ ધાતુનું હો તો એ પ્રમાણે વાત કરતો, તને એના માટેનું કંઈક વ્યવસ્થા કરું. તને મારે કાબુમાં લેવું છે, પણ તું શેનું બનેલું છો એ તો મને કે. સોના હો તો સુહાગ મંગાવું, સોના હો તો સુહાગ મંગાવું, બંકનાલ રસ લાવું, હો પંકનાલ રસ લાવું. એ મન તો હોનાનું હો તો સોનીને બોલાવું. સોની તમે જોજો ભૂંગળી રાખે અને એક મીણબત્તી રાખે. મીણબત્તી પેટાવી ભૂંગળી હોય તાપ પાસે લઈ જાય અને હોના પાસે ફૂંકથી હોનાને ગરમ કરે. એને બંકનાળ કે. ભૂંગળીનું નામ છે બંકનાળ. જ્ઞાન શબ્દ કી ફૂંક માર કે, જ્ઞાન શબ્દ કી ફૂંક માર કે, પાની કર પિઘલાવું, મન તો હે કેહી વિધિ કર સમજાવું, મન તો હે કેહી વિધિ કર સમજાવું. એ મન હોનાનું નહીં, તું લોખંડનું હો તો તને લુહારની કોડે લઈ જાઓ અને એની ધમણીમાં નાખીને એટલી બધી ધમણ ધમું, એટલી બધી ધમણ તારો તાર બનાવી દો. લોહા હો
તલવારની કોડે જઈને તારો તાર બનાવીને મારા જંતરમાં જડીને તને રામ 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 રટાવું. એ મન તું શેનું બનેલું છો એ તો કે. અને હાવ ખુલ્લી વાત કરી દો, વિજ્ઞાનને પડકાર કર્યો છે કબીરજી. હજી સુધી વિજ્ઞાન જ્યાં નથી પહોંચી શક્યું. વિજ્ઞાનને પણ ખબર નથી મન શેનું બનેલું છે. આપણા આખા શરીરમાં એમણે તો કીધું ને, અમેરિકા વાળાએ આખા શરીરનું એનાલિસિસ કરી લીધું, પણ ક્યાંય મન હજી સુધી મળ્યું. જે વસ્તુ આપણી ઉપર રાજ કરે છે એ જ નથી મળ્યું. આ વાંધો જ ત્યાં છે. જો એ પકડાઈ જાય તો કોઈ તકલીફ જ નથી સંસારમાં. આ સંસારમાં તકલીફ અને આ સંસારમાં મને તમને દુઃખ કોણ દે? જો હાવ ઘરના બેઠા છો એ રીતે પૂછું, તમે તમારા આત્માને પૂછી લો. આ સંસારમાં કોઈ પાડોશીએ દુઃખ દેતો નથી, કોઈ કુટુંબીએ દુઃખ દેતો નથી, કોઈ સરકારે દુઃખ દેતી નથી, કોઈ ગામ દુઃખ દેતું નથી, કોઈ શહેર દુઃખ દેતું નથી. મને ને તમને દુઃખ દે છે મારું ને તમારું મન. કાવું ન કોવું સુખ દુઃખ કર દાતા, નિજ કૃત કરમ ભોગ સબ ભ્રાતા. રામચરિત માનસ તુલસી એક જ ચોપાઈમાં આખો ખુલાસો કરી દીધો કે આ સંસારમાં કોઈ કોઈને સુખી ન કરી શકે અને આ સંસારમાં કોઈ કોઈને દુઃખી ન કરી શકે. આ સુખ અને દુઃખ મેન તમે મનથી માનેલી વસ્તુ છે, મેન તમે મનથી ઉજેરીને મોટી કરેલી વસ્તુ છે. મનથી જ દુઃખ મળે છે, મનથી જ સુખ મળે છે. એ મન ઉપર જ મદાર છે ને એ જ મન હજી સુધી ઓળખાણું નથી, પડખાણું નથી. એનું બનેલું છે વિજ્ઞાનને પણ ખબર નથી. મારા ને તમારા શરીરમાં હાડકાં છે, માંસ છે, બધી ધાતુઓ છે, આ બધા રસ છે, બધું જ છે. પણ એ મન એનું રસનું બનેલું છે, ધાતુનું બનેલું છે, અસ્થિનું લોહીનું બનેલું છે, હાડકાનું હજી સુધી વિજ્ઞાન પણ નથી ઓળખી શક્યું. અને એ જ વસ્તુ મારા ઉપર તમારા ઉપર રાજ્ય કરે છે. એ રાજાને એ મનને સમજાવવાની વાત છે. એટલા માટે ભગવાન કપિલ કહે છે એ મનને શાંત કરવું હોય તો સ્વધર્મ આચરણમ શક્યા. પહેલો જ શબ્દ આવે છે ધર્મ. મનને જો શાંત કરવું હોય તો ધર્મનું પાલન કરો, ધર્મને યથાર્થ આચરણમાં લાવો. અને આચારાત પરમો ધર્મ. આચરણમાં જેટલું આવે એટલો ધર્મ કહેવાય. બાકી બોલવામાં વાતોમાં ગમે એટલો, અત્યારે તો બધું બસ ખાલી વાતોમાં હવામાં, આચરણમાં નહીં. એનો કોઈ મતલબ નથી. ધર્મ આચરણ હોય અને આચરણમાં હોય એને ધર્મ કહેવાય. એક સુંદર વાત મને યાદ આવી ગઈ. રામજી વનવાસ દરમિયાન રામ, લક્ષ્મણ, સીતા અને એમાં પંચવટી પહોંચ્યા. એક દિવસ લક્ષ્મણજી કંઈક ફળ ફૂલ રૂપાળા છે, ભલે શામ છે પણ રૂપાળા મારા. બોલે નહીં. સીતાજી કે મારા ચરણ સારા. રામ કે માને. બે વચ્ચે નાની એવી વાત, પણ હવે આનો ખુલાસો આપે કોણ? કોઈ ત્રીજો આવે તો? એટલે તરત રામે કીધું કે તું મારું નહીં માને, હું તારું નહીં માનું, કારણ કે મારા હારા છે. બોલે નહીં મારા. બોલે હવે લક્ષ્મણ આવે એટલે આપણે એને પૂછીએ ખુલાસો. લક્ષ્મણ આપે. લક્ષ્મણ કે ઈમાન. સીતાજીએ કીધું તમારો ભાઈ કે મારા તરફ થોડો એ ખુલાસો આપે, એ તો એમ જ કહે ને. બોલે નહીં, એને હું સોગંદ આપીને કહીશ કે સત્ય હોય કે, અને સત્ય કહેશ. એમાં લક્ષ્મણ આવ્યા એટલે તરત બે જણાએ તરત લક્ષ્મણને કે ફળ ફૂલ મૂકી દે. પેલા અહીંયા બહુ મોટો ઝઘડો થયો, નિરાકરણ કે રસ્તો કાઢ. શું થયું? બોલે રામ એમ કહે છે કે મારા ચરણ. સીતાજી કે મારા ચરણ. તું નિર્ણય આપ, કોના ચરણ સુંદર છે? લક્ષ્મણ હેરાન. લક્ષ્મણ કે ધર્મ સંકટ. જો ભાઈ તરફ જાઓ તો ભાભીને એમ થાય કે આખર તો એનો ભાઈ ને એના, અને ભાભીના જો હારા કહું તો ભાઈ દુઃખી થાય. મારો ભાઈ થઈને ન્યાય ગયો. લક્ષ્મણ ધર્મ સંકટમાં મુકાણા. પણ હવે સવાલ કર્યો એટલે જવાબ આપ્યા વગર છૂટકો નહીં. એટલે લક્ષ્મણજીએ સીતાજીના ચરણ બતાવી અને કીધું કે આ ચરણથી આ ચરણ શોભે છે, સુંદર છે. શબ્દની મારામારી જેમ આપજો. આ ચરણથી આ ચરણ સુંદર છે, શોભે છે. એટલે રામ ખુશ. રામે કીધું દેખ સીતે, તારા ચરણ કરતા મારા ચરણ સુંદર છે. એટલે તરત લક્ષ્મણે કીધું નહીં ભૈયા તાલી મત બીજા બજાવો, મેં ऐसा नहीं कहा. મેં કીધું ऐसा नहीं कहा तो क्या कहा? બોલે મેં એમ કીધું એ આ ચરણ છે, આ ચરણ એટલે કે આ ચરણ છે એટલે આના ચરણ, આ ચરણ શોભે છે.
સીતાજીના ચરણ છે એટલે તમારા ચરણની શોભા છે. એટલે સીતાજીએ તરત હસી પડ્યા, દેખા પ્રભુ મેં કહી હતી ને. લક્ષ્મણે કીધું મૈયા ક્ષમા કરો, मैंने ऐसा भी नहीं कहा. સીતાજી કે તો પછી તે કીધું શું? ત્યારે ખુલાસો કરતા લક્ષ્મણે કીધું હતું કે તમારા બંનેમાં સીતા અને રામનું આચરણથી આચરણ શોભે છે. બે વાત મૂક્યા, આ અને આ. તમારામાં સીતા અને રામનું આચરણ છે એટલા માટે તમારા ચરણ શોભે છે, અને એના જ ચરણ વંદનીય હોય છે જેના આ જીવનમાં ધર્મનું આચરણ હોય. અને તમે જુઓ આપણે ત્યાં ચરણની જ પૂજા થાય છે, માથાની પીઠની પૂજા થતી નહીં. તો રૂપાળી હોય 1.5-2 ફૂટ ને ઘણા તો 2.5 ફૂટની હોય, પણ પીઠની પૂજા ક્યાંય ન થાય. ભલે મેલા ગંદા ચરણ હોય, ધૂળ ચોટેલા હોય, પણ વંદના એની થાય, કારણ કે એના જીવનમાં આચરણ છે, ધર્મનું આચરણ છે. એના ચરણ આ સંસારમાં વંદનીય છે, એના ચરણ શોભે છે. તો મારા ને તમારા જીવનમાં ધર્મ, જો મારે તમારે મનને શાંત કરવું હોય તો ભગવાન કપિલ કહે છે સ્વધર્મ આચરણમ શક્તિ. આ શક્તિ અનુસાર મારે ને તમારે મારા ને તમારા ધર્મનું પાલન કરવું જોઈએ. અને ભાઈ કવિઓએ તો ત્યાં સુધી ગાયું છે ચલતી કે ધર્મ વધે તો ધન વધે, અને ધન વધે મન વધી જાય. આ મન વધે તો બધામાં માન વધે. અરે બધું વધ જાય. મારા તમારા જીવનમાં ધર્મ વધે તો ધન વધે, ધન વધે તો મન વધે, મન વધે બધું વધે. પણ જો જીવનમાં ધર્મ ઘટે તો પછી ધન ઘટે, અને ધન ઘટે મન ઘટી જાય. આ મન ઘટે તો બધાયમાં માન ઘટે. એ બધું ઘટ જાય. ધર્મને પ્રધાનતા આપી છે ઋષિઓએ, લોક સાહિત્યએ, કવિઓએ. ધર્મ આચરણ. અને ગીતામાં તો કૃષ્ણએ ત્યાં સુધી કહી દીધું સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ. હે અર્જુન, પોતાના ધર્મને માટે નિધન એટલે કે મરી જવું પડે તો મરી જવું, પણ પોતાનો ધર્મ ક્યારેય ન છોડવો. પરધર્મો ભયાવહ. મનને શાંત કરવા માટે પોતાના ધર્મનું પાલન. પણ અત્યારે સમાજમાં થોડુંક દેખાય એટલે થોડુંક બોલવાની ઈચ્છા થાય. મેન તમે મારા ને તમારા સનાતન ધર્મને હતો તો બહુ મોટો, પણ એવો નાનો એવો કરી નાખ્યો છે, સંકીર્ણ અને હજી સંકીર્ણ કરતા જઈએ છીએ. આપણે જ લાત મારીને આપણા ધર્મને સંકોચી રહ્યા છીએ. વિચારજો. તમે કહેશો કેવી રીતે? સનાતન ધર્મના અમુક નિયમો, દાખલા તરીકે જાગરણ કરવું એ સનાતનનો નિયમ છે. ઉપવાસ કરવો એ આપણા ધર્મનું એક પાસું છે. કરવો જ જોઈએ, વ્રતો કરવા જોઈએ, ઉપવાસો કરવા જોઈએ. સેહત માટે પણ સારા છે, ધર્મ માટે તો છે જ. ઉપવાસ કરવા એ આપણો ધર્મ, પણ ફરાળ એ આપણી શોધ છે. અને એમાં અત્યારે તો ફરાળ વાળાએ તો માઝા મૂક્યા છે. ફરાળી પીઝા, ફરાળી પાણીપુરી, ફરાળી થેપલા, ફરાળી ખીચડી, ફરાળી બધું ફરાળી. હવે દાળ ભાત બાકી છે, એ આવી જાય બધું. ફલ આહાર શાસ્ત્રોમાં ઋષિઓ કરતા હતા, પણ ફળનો આહાર, અને એ પણ એકાદ ફળ, ટોપલી ભરીને નહીં. એકાદ ફળ ખાઈ શકાય. ફળાહાર એટલે ફળ આહાર, પણ આપણે ફરાળ કરી નાખ્યું. હા, ફરાળી ભાખરી લે. અને એ લોટ તો અત્યારે એવો વેસાય બજારમાં, ચોખ્ખો ઘઉંનો છે. તમે લેબોરેટરીમાં લઈ જાઓ તો ખબર હોય, એ ફરાળીના નામે ધંધો કરી લે છે. અને આપણે મૂર્ખ્યા, આપણે તો ફરાળી ભાખરી ખાધી ને, આજે તો ભૂખો રહેલો છે લે. અને જેથી ભૂખ્યા રહ્યા હોય તે દીનો મેનુ જોવા જેવું હોય છે.
રામ ભગતે તો ગાયું છે, આજે એકાદશી નો ઉપવાસ, વેઠ્યો છે મેં ભૂખનો ત્રાસ, મેં બીજું કાંઈ ખાધું નથી રે, બીજું કાંઈ ખાધું નથી. રામ ભગત કહે કે આજે એકાદશી, આજે ખરેખર 11 એકાદશી નો ઉપવાસ, મેં બીજું કાંઈ ખાધું નથી. પછી લિસ્ટ મૂકે છે, સિંગોડાનો શીરો કીધો, રાજગરાની પૂરી. સવારમાં ઉઠીને તરત 9 વાગે ત્યાં 50 નંગ પૂરી પૂરી, એક થાળી ભરીને સિંગોડાનો શેરો પૂરો. 10 વાગે ત્યાં 1 ડઝન મેં કેળા ખાધા, તોય ન રહી સબુરી મેં બીજું કાંઈ. 10 વાગે ત્યાં 1 ડઝન કેળા, 50 નંગ રાજગરાની પૂરી, થાળી ભરીને શેરો, અને પાછો 11 વાગે આપણને આજે તો મેં ભૂખો રહેલો ને લે. હવે તારે ખાવામાં બાકી શું છે? અને બીજું, માતા પિતા ડાઇનિંગ ટેબલ ઉપર જમવા બેઠા ને છોકરાની થાળી આ ટેબલ ઉપર જુદી કરી, અને પેલી ને પીરસવા વાળીને કહે કે અમારું ફરાળનું આ બાજુ રાખજે, પેલાને જમવાનું. હવે જમવાના દાળ ભાત શાક રોટલી આવ્યા ને આને તો જાત જાતની વાનગી થાળીમાં આવી. એટલે ઓલા છોકરે પૂછ્યું, મમ્મી આજે દિવાળી છે? તો કે ના બેટા, દિવાળી નથી, આજે એકાદશી છે. છોકરો કે આવતી એકાદશી હું કરવાનું? આવું બધું ઝાપટવા મળતું હોય પછી. મારે કહેવું છે એ સનાતનને મેન તમે આ લાતો મારી છે, યાદ રાખજો. જાગરણ કરવું એ આપણો ધર્મ છે, પણ જાગરણની રાતોએ જે ગુથલીઓ થતી હોય છે, જે નિંદાઓ થતી હોય છે, એ તો તમે જાગરણમાં જઈને બેહો તો તમને ખબર પડે. એવી એવી વાતો કરીને હું તમે રાત, એને ઉજાગરા કહેવાય, એને જાગરણ ન કહેવાય. સિનેમા જોઈને લોકો જાગે, એ જાગરણ નથી. જાગૃતિ આવવી જોઈએ. જાગરણ જાગૃતિ લાવે. ઉપવાસ એટલે ઉપ વત્તા વાસ, ભગવાનની નિકટતમ વાસ કરવાનો અહેસાસ, એનું નામ છે ઉપવાસ. જે દિવસે ઉપવાસ કરીએ તે દિવસે આપણું એટેચમેન્ટ ભગવાનની સાથે હોવું જોઈએ. ઉપઆસન, ઉપવાસ એટલે ઉપાસન. જેવી રીતના ઉપરાષ્ટ્રપતિ, ઉપસરપંચ, ઉપમંત્રી, ઉપપ્રમુખ, એટલે કે નિકટતમ વ્યક્તિને ઉપ કહેવાય. તો ભગવાનની નિકટ બેસવાનો દિવસ, એનું નામ છે ઉપવાસ. મેન તમે સનાતનને લાતમાં થોડીક દિલની દર્દની વાત કહી દઉં છું, ખોટું નહીં લગાડતા, પણ મેન તમે આ રીતે મારા તમારા ધર્મને ખોખલો કરી નાખ્યો. નહીતર સનાતન તો ચમકતો હતો, સનાતન તો રોટલા જેવડો હતો, મેન તમે ચાંદકી જેવડો બનાવી દીધો. એક જણો દિવાળીના 1 દિવસ બાકી હતો અને એને યાદ આવ્યું કે નવા કપડાં સીવડાવવાનું ભૂલી ગયો. એટલે એણે એની પત્નીને કીધું કે ભલે બધા જ કપડાં વપરાઈ ગયા, જૂનું નવું એક છે જ નહીં, અને દિવાળી કાલે પરમ દિવસ દિવાળી, જાઓ જલ્દી દરજી પાસે. ઓફિસેથી સીધો દોડતો બજારમાંથી પેન્ટ પીસ ને શર્ટ પીસ લઈને દરજીને કે સોરી, આ વખતે મગજમાં નહીં રહ્યું, અને નવા વરસદાડે કપડાં પહેરવાના, નવા કપડાં જ નહીં મળે તો તાત્કાલિક ગમે તેમ કરીને સીવી દે. એટલે ઓલાએ કીધું, ભાઈ વાત તારી સાચી, પણ ઓલરેડી મેં કામ એટલું બધું લઈ લીધું, દિવાળીનો એટલો બધો ભરાવો કે દિવાળીના રાતે 12 વાગે પણ હું તને ડિલિવરી આપી શકું એમ નથી ને. એ પણ ખાલી પેન્ટ, શર્ટ તો મારાથી સીવાશે જ નહીં. શર્ટ તું બજારમાંથી રેડીમેડ લઈ લે, પેન્ટ સીવી દો, તું મારો જૂનો ગ્રાહક છો. એટલે આણે કીધું પેન્ટ તો પેન્ટ, શર્ટ તો હું બજારમાંથી લઈ લે. એ પેન્ટનું માપ આપ્યું અને દિવાળીના દિવસે રાતે 12 વાગ્યા પછી ડિલિવરી આપીશ. ને દિવાળીની રાતે 12 વાગ્યે દરજી પેન્ટ આપવા માટે ઘેરે આવ્યો, એટલે રાજી થઈ ગયો, થયું કાલ સવારે આપણી દિવાળી સુધરી ગઈ, નવા કપડાં પહેરાશે. એ દરજી તો આપીને જતો રહ્યો, અને થોડી વાર પછી વિચાર આવ્યો જરાક ટ્રાયલ તો લઈ લો, સવારે મળસ કે 4 વાગે પહેરવાનું છે, કાંઈ પહેલાં મિસ્ટેક તો નથી કરી. એટલે ટ્રાય કરવા માટે પાયસામાં પગ નાખ્યા હતા, 1.5 ફૂટ લાંબુ નીકળ્યું, પેન્ટ લાંબુ નીકળ્યું. એટલે આણે વિચાર કર્યો કે આ ઉજાગરામાં કંઈક એણે વેતરવામાં કંઈક મિસ્ટેક કરી નાખીને લાંબુ. એટલે 1 વાગે એની પત્નીને કીધું, સાંભળે? એટલે કે હું બોલા દરજીએ મિસ્ટેક કરી,
આ કાંઈ પહેરાય થોડું ઘણું લાંબુ હોત તો પૈસા વાળી નહીં પહેર લે, પણ 1.5 ફૂટના પૈસા કેટલા વાળવા? એટલે આ કાંઈ પહેરાય એમ નથી. એક કામ કર, 1.5 ફૂટ કાપીને તું ખાલી આમ ટાંકા ટેભા લઈ લે, એટલે સવારનો આપણો કાલનો નવા વર્ષનો દાડો સુધરી જાય એમ. એની પત્ની કે ઓહ આઈ એમ સોરી, આઈ એમ ટાયર્ડ, મને હજી ઘણું કામ છે ને હમણાં 4 વાગે એટલે ઉઠવાનું, પછી બધા રામ શામ સાલ મુબારક કરવા આવે, મારાથી આ કાંઈ થાય નહીં, અત્યારે કાંઈ હોય દોરો હું કાંઈ ગોતું નહીં. એટલે કંટાળીને પેન્ટનો કર્યો સોફા ઉપર ઘા, કારણ કે હવે તો જૂનું પહેરવાનું હતું, નવા વર્ષનો મૂડ જ જતો રહ્યો. પણ ત્યાં દીકરી યાદ આવી, 20-22 વર્ષની જુવાન દીકરી ઘરમાં હતી. એટલે બેડરૂમમાં જઈને કે બેટા એક કામ કરે, તો કે હું બોલા દરજીએ પેન્ટ જગ લાંબુ સીવી નાખ્યું છે અને 1.5 ફૂટ કાપીને તું જો ટાંકા લઈ લે તો સવારે નવું, નહીં તો મારે તો જૂના કપડાં પહેરીને નવું વર્ષ કરવાનું છે. એટલે દીકરી કે ઓ પપ્પા આઈ એમ સ્લીપ, આઈ એમ વેરી ટાયર્ડ, મને તો ઊંઘ આવે, હું તો નહીં સીવવા, નહીં કર, મારાથી નહીં થાય. દીકરીએ ના પાડી એટલે વધારે ગુસ્સો આવ્યો, ત્યાંથી જ આમ સોફા ઉપર ઘા કર્યો. એ ઘા કરીને પોતાના બેડરૂમમાં જતો હતો, કારણ કે મૂડ નહોતો. ત્યાં માં યાદ આવ્યા, 82 વર્ષના ડોશીમાં જીવતા હતા. કદાચ માં જો કરી દે તો માં પાસે ગયો, માને કે માં આ પેન્ટ લાંબુ સિવાય ગયું, 1.5 ફૂટ જો કાપીને તમે આને ટાંકા લઈ દો તો સવારે નવા, નહીં તો મારે તો જૂના પહેરીને નવું વર્ષ કરવાનું છે. માએ કીધું ગગા વાત બધી સાચી, આમ તો દિવસના મને બરાબર નહીં હૂજતા, રાતના તો ક્યાંથી હૂજવાનું, કાં હોય ને કાં દોરો ને, આ મારું કામ મારાથી નહીં થાય. માએ ના પાડી એટલે ત્યાંથી એમનો પેન્ટનો ઘા કરીને બેડરૂમમાં જઈને સૂઈ ગયો. 1:30 વાગે પત્નીની ઊંઘ ઉડી. એને વિચાર આવ્યો કે અરે મારા ધણી સવારે જૂનું પેન્ટ પહેરે, એક દાડો હું નહીં હોવા તો શું વાંધો આવશે, લાવ જઈને. એટલે કાતર ગોતીને હોય ને દોરો ગોત્યા ને 1.5 ફૂટ કાપ્યું ને ટાંકા લીધા ને ઘડી કરીને સોફે મૂકી બેડરૂમમાં જઈને સૂતી. 2 વાગે દીકરી ઉઠી, પપ્પા કોઈ દાડો મને કામ નહીં હોપે. મેં કાં ના કીધી હે, આજનો દાડો મેં નહીં ઊંઘાતો હું છે. એણે કાતર ગોતી, 1.5 ફૂટ કાપ્યું, ટાંકા ટેપા લીધા, ઘડી કરીને સોફા પર મૂકીને સૂઈ. 2:30 વાગે માની ઊંઘ ઉડી. ડોશી માં વિચાર કરે અરે મારો ગગો સવારે જૂના કપડાં પહેરે અને હું અત્યારે મેં ક્યાં એને ના પાડી, પણ કાંઈ નહીં, લાવ એ કાતર એણે ગોતીને 1.5 ફૂટ એણે કાપ્યું. 4 વાગે ભાઈ મૂડ વગરનો ઊભો થયો. વિચાર આવ્યો કે લાવીની પૈસા વાળીને ઘડી કલાક પૂરતું પહેરાતો મારે ક્યાં બજારમાં જવું છે, અહીંયા જ બધા ઘરે જ આવવાના ને, કલાક પહેરીને જરાક સુકન કરી લો. સુકન કરવા પગ નાખ્યા તો ચડ્ડી હતી. ઠીક છે, તો હાસ્ય માટેની, પણ હું અધ્યાત્મ અર્થમાં તમને કહેવા એ માગું છું, મારો ને તમારો સનાતન 1.5 ફૂટ લાંબો હતો. મને મોકો મળ્યો ત્યારે મેં કાઢ્યો, મોકો મળ્યો ત્યારે મેં તમે મારા ને તમારા સનાતન ધર્મને છુપી રીતે લાતો મારી છે. હતો તો રોટલા જેવડો, પણ એને આપણે ચાંદકી જેટલો કરી નાખ્યો છે. આ વેદનાની વાત છે. હું તમને કહેવા એ માગું છું, જો મનને શાંત કરવું હોય તો ધર્મનું યથાર્થ પાલન કરો. ભગવાને શક્તિ આપી હોય, ધન આપ્યું હોય તો ધર્મના કાર્યમાં જ વાપરજો. ભગવાને આપ્યું છે ધર્મના કાર્ય માટે. અને એક શબ્દ ખાસ કહું છું, આ સંસારના જેટલા પણ ધનિકો છે એને ભગવાને કૃપા કરીને આપ્યું છે અને એના પર વિશ્વાસ મૂકીને આપ્યું છે. કયો વિશ્વાસ? કે આ મારા કાર્યમાં વાપરશે એટલા માટે એને આપ્યું છે. પણ એ બધા આંધળા થઈ ગયા છે અને એને ચોકીદાર બનીને બેસી ગયા, પોતાના ધનને હાંચવીને એમાંથી 1 રૂપિયો ઓછો મરી જાઓ પણ એમાંથી ઘટવા ન દઉં. એને બધાને વગર પગારના નોકર કહું છું હું, વગર તનખવાના ચોકીદાર. પોતાની સંપત્તિને હાંચવી જ રાખે, હાંચવીને મરી જાય, પછી હાપોલ્યું થઈને આવે, પછી એ તો બીજા જન્મની, મારે કંઈ કહેવી નથી. ભગવાને ધન આપ્યું હોય તો ધર્મ માટે વાપરજો, ધન આપ્યું હોય તો સેવા માટે વાપરજો. દેશની સેવા, રાષ્ટ્રની સેવા, ગાયોની સેવા, કોઈ નિર્ધનની સેવા, કોઈ ગરીબોની સેવા, કોઈ વૃદ્ધોની સેવા, જ્યાં પણ તમને મોકો મળે વાપરી લેજો. સ્વધર્મ આચરણમ શક્ત્યા વિધર્મશ્ચ નિવર્તનમ. વિધર્મમાં ક્યારે પ્રીતિ ન રાખવી, ભગવાનમાં ક્યારે ભેદ ન જોવો. આ સંસારમાં પરમાત્મા તત્વ એક જ છે, એ ભાવ દ્રઢ કરવો.
વિધર્મશ્ચ નિવર્તનમ દેવાલબ્ધેન સંતોષ. ત્રીજું સૂત્ર છે, દેવ યોગે જે તે સમયે જે કાંઈ મને તમને પ્રાપ્ત થાય એમાં સંપૂર્ણ સંતોષ માનજો. અને આત્મવિચરણાર્ચનમ, ચોથું મનને શાંત કરવાનું ચોથું સૂત્ર, આત્મજ્ઞાની પુરુષોના સંગમાં રહેવું, આત્મજ્ઞાની પુરુષોની સેવા કરવી. મન શાંત થઈ જશે. તો એ મન શાંત થાય તો મને તમને આ સંસારમાંથી છૂટી શકાય. આપણે ઘણો સમય લઈ લીધો છે. આજનો આ એકાદશીનો દિવસ સત્સંગ સ્વર્ગસ્થ નારણજીભાઈ વિઠ્ઠલભાઈ પટેલ દિવ્ય આત્માને સમર્પિત કરું. પ્રભુએ દિવ્ય આત્માને પરમ શાંતિ આપે એવી પ્રાર્થના કરું. શાંતાબા નિરોગી શતાયુ થાવ એવી ભગવાનને પ્રાર્થના કરું. અશ્વિનભાઈને, એમનો સમસ્ત પરિવાર, બધા જ ભાઈઓના મને નામ નથી આવડતા, પણ આખા પરિવારને આશીર્વાદ આપું છું. વંશે સદૈવ ભવતામ હરિભક્તિ રસ્તુ. તમારા વંશમાં ભગવાન હરિનારાયણની ભક્તિ અસ્ખલિત રહે એવી ભગવાનના ચરણમાં કામના. ભગવાન તમને ખૂબ સુખ આપે, સમૃદ્ધિ આપે, તંદુરસ્તી આપે અને સત્કર્મો કરતા રહો એવો ભગવાન પાસે કામના કરું. આપ સૌના હૃદયમાં બેઠેલા પ્રભુને પ્રણામ. આપ સૌને પણ મારા હૃદયની ખૂબ ખૂબ શુભકામના. ભગવાન બધાનું મંગલ કરે એ કામના સાથે પુનઃ પાછા મળીશું, વિશેષ વાતો કરી લઈશું. ખૂબ આનંદ આવ્યો, ખૂબ આનંદ આવ્યો. મારા હૃદયનો રાજીપો વ્યક્ત કરીને 1 મિનિટ માટે હરિનામ સંકીર્તન, ત્યારબાદ આરતી કે જે કાંઈ આગળનો પ્રોગ્રામ હશે આપ સૌને વિદિત થશે. હરે રામ 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 સીતા રામ રામ હરે રામ 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 સીતા રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતા રામ સીતા રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 રામચંદ્ર ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. અંબે માત કી, સદગુરુ દેવ કી. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ. સૌને જય શ્રી કૃષ્ણ. એક વસ્તુની જાહેરાત કરી દઉં. આવતી 11 જુલાઈથી 23 જુલાઈ 13 દિવસનો નેપાળ યાત્રા, તીર્થધામ યાત્રા પ્રવાસ કથા સાથે હું તમને પેમ્પલેટ બધાને આપીશ. અહીંયા આગળ પેમ્પલેટ છે, જેમને જોઈએ એ લઈ જશે. તો જેમને કોઈને આવવાની ઈચ્છા હોય તો લક્ઝરી બસ 2x2 બસમાં જવાનું છે. જમવા ખાવાનું રહેવાનું બધી સુવિધા સાથે બધી મેટર પેમ્પલેટમાં લખી છે.
नमोस्तुते कृष्ण कन्हैया लाल की आदि शक्ति माँ की राजा रामचंद्र भगवान की पवन सुत